તો રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે 10 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ વરસાદની પણ શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે તારીખ 9 થી 10માં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે। આગામી તારીખ 10 થી 12માં ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। ભાઈઓ વરફની રાહ જોઈ રહ્યા છે, પરંતુ હજુ ઘણા ભાગમાં વરફ થઈ નથી અને હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે। તારીખ લગભગ 10ની આસપાસ પણ બીજી સિસ્ટમ આવશે અને તારીખ 12 સુધીમાં પુનઃ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આજે 26 જુલાઈથી લગભગ 2-3 દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે અને ત્યારબાદ તારીખ 10મીથી બીજી સિસ્ટમ માત્ર 9-10થી 9થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે હમણાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ થશે, ત્યાં વરસાદ ઓછા વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા વરસાદના છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા